મિત્રો આજે આપણે એક સરસ મજાનું ઝુમ્મર છે. શું છે? ઝુમ્મર. અને ઝુમ્મરના માધ્યમથી આપણે શું શીખીશું? કલર. શું શીખવાનું છે? કલર. હમણાં આપણે ધૂળેટી ગઈ ને, તો ધૂળેટી ગઈ એટલે આપણને કલર ઓળખતા આવડવો જોઈએ. બરાબર? તમે બધા કલરથી રમ્યા ને? હે? તો આ કલરના સરસ મજાનું ઝુમ્મર બનાવજો. હવે સાથે સાથે એમાં ગુજરાતી પણ લખ્યું છે અને અંગ્રેજી પણ શબ્દ લખ્યા છે. બરાબર? તો સૌથી પહેલાં આપણને કયો કલર ગમે બધાને? હે? લાલ. ચલો, કયો કલર ગમે? બસ એક જ લાલ કલર બધાને સૌથી વધારે ગમે. બરાબર? તો લાલને અંગ્રેજીમાં શું કહેવાય? રેડ. શું કહેવાય? રેડ. RED. રેડ એટલે લાલ. ચલો, ગ્રીન કલર કઈ છે? ગ્રીન કલર નહીં. હા, ગ્રીન કલર આવી ગયો. ચલો બસ બધા એક સાથે નહીં. આ કયો કલર છે? ગ્રીન. અને કયો કહેવાય ગુજરાતીમાં બોલવું હોય તો? આ કયો કલર છે? લીલો. કયો કલર છે? લીલો. એને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રીન. કયો કહેવાય? ગ્રીન. ચલો પછી આ કયો છે? પીળો. કયો છે? એને શું કહેવાય અંગ્રેજીમાં? યલો. કયો કહેવાય? યલો. જો આપણે પહેલાં તો લગાવ્યા છે, બધા લગાવ્યા છે ને? સરસ. ચલો આ કયો કલર કહેવાશે? વાદળી. અને એને અંગ્રેજીમાં બોલવું હોય તો બ્લુ. કયો કહેવાય? બ્લુ. જો અહીં લખ્યું છે BLUE. બ્લુ એટલે વાદળી. બરાબર? ચલો આ કયો છે? પિંક. જો એ તો અસલ અંગ્રેજી બધાને આવડી જાય, કારણ કે તો બધાને ગમતો કલર એટલે. ગુલાબી કલર. કયો કહેવાય? ગુલાબીને શું કહેવાય? પિંક. PIN છે. પિંક એટલે ગુલાબી. ચલો આ કયો કલર છે? વ્હાઈટ. કયો છે? વ્હાઈટ. વેરી ગુડ. ચલો પછી આ કલર કોઈ કહેશે? શેકણી. શેકણી કલર. કથ્થાઈ. કયો કહેવાય? એ માં શેકણી ખાય. દાદી ખાય. શેકણી ઊંઘે ને, દાદી ઊંઘતી એટલે એને બ્રાઉન કહેવાય. કયો કહેવાય? બ્રાઉન. જો પછી હવે નીચે છે ને એના શબ્દો પણ આપ્યા છે. જો અહીંયા ગાડી આ કયો કલર છે? પીળો. યલો. તો અહીંયા ગાડી શું આપ્યું છે? આ શું આપ્યું છે? ફૂલ. ચલો અહીં શું આપ્યું છે? આ કયો કલર કહેવાય? ઓરેન્જ. કયો કહેવાય? ઓરેન્જ. અત્યારે આપણું ઠંડ આવી ગયું ને બરફના ગોલા ખાવાનું, એમાં ઓરેન્જ કલર વધારે આવે. બરાબર ને? ચલો પછી આ તો બધાને ભાવતું જ હોય. ટામેટું. કયો કલર છે? લાલ. રેડ કલર. કયો? રેડ. ચલો આ ગ્રીન. આવું છે? ઝાડ છે. આ ઝાડ છે ને, ગ્રીન છે ને આપણે ઊભા છે નીચે. હા. ચલો પછી એ સબ ખાતા હોગા. આ કયો કલર છે? જાંબલી. એને વાયલોટ કહેવાય. કયો કહેવાય? આ શું છે? રીંગણ. રાજા ખાય રીંગણ. બધા ખાય છે? હા, સરસ. ચલો આ તો બધા ખાતા હોય. કયો કલર છે? કથ્થાઈ. કયો કલર છે? એને બ્રાઉન કહેવાય. કયો કહેવાય? બ્રાઉન. તો જો આવી રીતના આપણે રમતા રમતા કલર જે છે ઓળખી શકાય. બધા કલર આપણને આવડી પણ જાય અને એના અંગ્રેજીના નામ પણ આપણને સરસ આવડે, અને એ કયા કલરમાં શું બને એ પણ આપણને ખબર પડે. પડી કે ના પડી? તમને બધાને પડી ગઈ? પડી ગઈ બધાને? ચલો આપણે આ ઝાડ પર લગાવ્યો કયો કલર છે? યલો કલર છે. જો વ્હાઈટ. ચલો બીજો લગાવ્યો છે રેડ. ત્રીજો લગાવ્યો છે પિંક. એને કયો કહેવાય? યલો. અને નીચે છે કયો છે? વાદળી. એને કયો કહેવાય? બ્લુ. કયો કહેવાય? બ્લુ. તો આવી રીતના આપણે સરસ મજાના કલર ઓળખી શકીએ. મજા આવી કે ના આવી? ઓકે, થેન્ક યુ.